એરપોર્ટ પર પહોંચી ગયો. હવે પ્લેન ઉડશે મારું. મારું પ્લેન તો જલ્દી પોગાડ દેશે મને. શું કરે છે તું? આ દેખાતું નથી? આંધળો. મારું પ્લેન તોડી નાખ્યું તમે. અને આ શું છે? મારી સૂટકેસ કેવી રીતે લઈ આવ્યો? કોને પૂછીને લાવ્યો? મારો જો હુકમ. મમ્મી શું કામ લઈ આવ્યો? હું રમું છું તો રમવું નહીં મારે? એટલે મારી વસ્તુથી રમવાનું, બીજું કઈ નથી દેખાતું? નવી સૂટકેસ. જો હવે મારું આ કોઈ પણ વસ્તુ ઓડીશ ને તો ડાચું ફેરવી નાખી, સમજો? તો તમે કહી દઉં તો મને માર્યો કેટલો. સાવાની મારી મને. કોને કહીશ? ઘરમાં કોઈ નથી. ઘરમાં ન હોય તો કઈ નહીં, મમ્મી આવે ત્યારે કહી દઈશ. મમ્મીને જ કહી દઉં, બધું જ કહી દઉં કે મારા ઉપર હાથ ઉપાડ્યો, મને માર્યો, રમવા જ નથી દેતા. કહેવાની શું જરૂર છે? જો મને લાગ્યું એટલે ગુસ્સામાં મારાથી મરાઈ ગયું. હવે નહીં મારું. ગુસ્સામાં આટલું કોઈ જોરથી મારતું હશે? હવે તો એમાં એવું હતું ને કે મને આ લાગ્યું કે નહીં, અને કોઈને લાગે તો કોઈ માણસ શું કરે? મારે કે નહીં આપણને? તો હું સોરી કહી દેત ને. એ વાત પણ સાચી. તમે સોરી તો કહી દેત નહીં આદિત્યભાઈ? બહુ લાગી ગયું મારાથી. જો હું તો કહેવાનો જ છું મમ્મીને. મમ્મી આવે એટલી જ વાર છે કે હું રમતો તો પ્લેન એરપોર્ટ પર પહોંચી ગયો તો પ્લેન ઉડાડતો હતો, ત્યાં આવીને મને માર્યો. તમે મને કેમ ન કીધું? એરપોર્ટ પર આવ્યા તો મને ન કહેવાય? આપણે બંને સાથે જાત પ્લેનમાં બેસીને. તમને ખબર છે નાના બાળકને પ્લેનમાં ન બેસવા દે, એના માટે કોઈ મોટાનું હોવું જરૂરી છે. આપણે હારે જવું છે? તો તમે ક્યાં કોઈ દિવસ રમો છો? તે અત્યારે કયો જ મને. મને નહોતી ખબર ને કે તમે પ્લેનમાં ઉડવાના છો એટલે. પણ હવે વાંધો નહીં, જો તમે કોઈને કાંઈ નહીં કહો ને તો હું તમારી સાથે પ્લેનમાં બેસીશ. આપણે બંને જઈશું. તોય મમ્મીને હું તો કહેવાનો જ છું કે મને 2 લાફા માર્યા અને 2-3 હાવણી મારી. અહીંયા બધે બતાવીશ. પછી મમ્મી મને મારશે એનું શું? તમે મમ્મી ભલે મારે ખબર પડે કેવું થાય એમ. મારા ઉપર હાથ ઉપાડી લીધો, મારતું હશે કોઈ? સુટકેસ જોઈએ છે ને તમારે મારી? તમને ખબર છે તમે આ સુટકેસ લઈને જાઓ ને તો તમને પ્લેનમાં બેસવા દે, બાકી નો બેસવા દે. તો રમવા દેશો? તો તમે મમ્મીને નહીં કહો. જો તમે મમ્મીને કહેશો ને તો મમ્મી મને આ ઘરમાંથી કાઢી મૂકશે, અને હું આ ઘરમાંથી જઈશ ને તો આ સુટકેસ મારી હારે આવશે. તો પછી તમે રમશો કેવી રીતે? સારું, પ્રોમિસ? નહીં કહો તો આ સુટકેસ ને તમારી આ સુટકેસ આજથી તમારા રમવા માટે હું છે ને ખાલી કરી દઈશ. એટલે તમે એમાં તમારા રમકડા, કપડાં બધું, અને છે ને એક મોટી ચોકલેટ પણ આપીશ. પ્લેનમાં બેસો ને ત્યારે એ ચોકલેટ લઈને જજો. ચોકલેટ એ આપશો? હા. બસ તો સારું. મારું કોઈને કહેશો નહીં ને? તમારું પ્લેન એક મિનિટ હા. હું ઠીક કરી આપું. લો આદિત્યભાઈ, હવે કોઈને કહેતા નહીં હો. મેં છે ને ગુસ્સામાં માર્યું હતું, એમને તો હું તમને થોડી મારું. તમે તો મારા લાડલા છો ને. એ શું તો જ ઉડે એવું હોય? ડબલ ઉડશે. શું કહેતી હતી કે તમને હું ગમે ત્યારે ખીજાવું કે મારું ને, ગુસ્સામાં એવું મારાથી થઈ જતું હોય તો તમારા મમ્મીને નહીં કહેવાનું. જો તમે મમ્મીને કહેશો ને તો મમ્મી મને ઘરમાંથી કાઢી મૂકશે, અને પછી આ સુટકેસ પણ તમને નહીં મળે. ઓકે. મારે લગ્ન કરવા છે. લગ્ન કરવા છે? અરે બધા મને કહે કે ઢાંઢો થયો. ખબર તો છે. મમ્મી તો ના જ પાડે, લગ્ન કરવાનું જ નથી કહેતા. ચિંતા ન કરો, હું તમારા માટે છોકરી ગોતીશ, એકદમ મસ્ત મજાની રૂપાળી ઢીંગલી જેવી. હાચે? હાચે. પછી તમે બે હારે રમજો. હા એવું જ કરશું. અમે બંને હારવાર રમશું. એ ગીત ગાહે પછી. કયું? ગમે એ લગ્નનું ગીત તમને આવડે છે?
મને ક્યાંથી આવડે? મારા લગ્નમાં કોઈ ગીત ગાયા જ નહોતા. તમને બીજું કાંઈ ગીત આવડે છે ગાતા? કબીરને જરી ભરેલા 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 જરી ભરેલા સાફા રે એ તો જોટાડી બંદૂક ઢિસક્યાવ. શું વિચારમાં બેઠા છો? મને તો આદિની ચિંતા છે. આદિત્યની ચિંતા તો મને પણ થાય છે. વિચાર તો કરો, આપણા છોકરાનું શું થશે? રાત દિવસ એ જ વિચાર આવે છે કે આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણે બંનેમાંથી કોઈ એક પણ નહીં હોય ને તો આપણા દીકરાની હાલત ખરાબ થઈ જશે. મને રોજ સવાર સાંજે ચિંતા કોરી ખાય છે કે આપણા ગયા પછી આદિત્યનું સંભાળ કોણ લેશે? હા, આપણે બે દીકરા, મોટો અશોક, નાનો આદિ. અશોક બધી રીતે પરફેક્ટ, સમજદાર ને બધી રીતે સારો, પણ આદિમાં એકેય ગુણ એવો નહીં કે જે આપણે એમ થાય કે નહીં આપણે આની ચિંતા કર્યા જેવી નથી. હું પાપ કર્યા છે. સાચી વાત છે તમારી. એ જ વિચાર આવે છે મને કે એવી રીતે વળી શું ખરું હશે કે સાવ આવું. જો આપણો આદિત્ય બહુ ભોળો છે. કહેવાય ને કે આવું બાળક ભગવાનનું બાળક કહેવાય, જે હંમેશા ભગવાનની નજીક હોય છે. હું શું કહું તમને, આપણે આદિત્ય માટે કંઈક કરીએ તો? આદિ માટે શું કરવી, પણ એને તો પોતાને સમજ હોવી જોઈએ ને. એને તો પોતાને એમ થવું જોઈએ ને કે નહીં મારી માટે કાંઈક કરે છે. થોડુંક કંઈક મગજ હાલતું હોય ને તોય આપણે એની માટે કંઈક કરીએ. તો એને હાવ ગાંડો જ છે, એને ખબર જ નથી હું કોણ છું, તમે કોણ છો, કોઈ વસ્તુ એને ખબર નથી. એની માટે આપણે કરીએ શું કહીએ? એક વાત કહું તમને, મને એક વિચાર આવે છે. આપણે આ ઘર આદિત્યના નામે કરીએ ને તો કાલે ઉઠીને ચિંતા ન રહે. જ્યાં સુધી આદિત્ય જીવે ત્યાં સુધી એને સાચવવાની જવાબદારી લેવાવાળા વ્યક્તિ આપણા ઘરમાં છે જ. હા, ઘર આપણે આદિના નામે કરી નાખીએ તો અશોક, જેટલો આદિનો હિસ્સો છે એટલો અશોકનો હિસ્સો તો લાગે જ ને. એ હા પાડશે, એ વિરોધ નહીં કરે કે કેમ આદિના નામે તમે ઘર કરી નાખ્યું તો હું આદિ એકલો જ તમારો દીકરો, હું તમારો દીકરો નથી. એવું નથી. આ ઘર આપણે આદિના નામે કરીએ અને ગામડાની ઘર જમીન એ બધું આપણે અશોકના નામે કરી દઈશું, જેથી કરીને આદિને સાચવે તો ખરા. આપણે ચિંતા તો ન રહે. જો આપણે છીએ ને ત્યાં સુધી તો કોઈ ઉપાધિ નથી, પણ જે દિવસે આ દુનિયામાં નહીં હોઈએ ને ત્યારે તકલીફ વધી જશે. મને એ વાતની ઉપાધિ છે. માની લે અશોક તો માની હોતે ને ચાલો હું સમજાવું અને આપણે કેવી કે ભાઈ દેશની જમીન છે તારા નામે કરી નાખવી, આ આદિના નામે કરવા દે. અશોક હાલો માની જાય, પણ હવે તો એનાય લગ્ન થઈ ગયા છે, એની પત્ની છે મીરા, તો મીરા માની જશે? મીરા વિરોધ નહીં કરે? એ વાત પણ સાચી છે. મીરા બહુનો સ્વભાવ તો આમે આકરો છે. જુઓ ને, હા, આપણી સામે જો આદિને કંઈ કહી જતી હોય તો આપણી પાછળ તો આપણા દીકરા સાથે શું વર્તન કરતી હશે. અને પાછું એ કે અશોક ભોળો પડે. અશોક પણ એની વાતમાં ઘણી વખત આવી જ જાય છે. એટલે મને સમજ નથી પડતી કે કરવું શું અને ન કરવું શું. પણ આ ઘર એના નામે કરી જ દેવા જેવું છે. તમે મારી વાત માનો. અને એક વાત કહું, કોઈક એવી વ્યક્તિ કે છોકરી મળે જેની સાથે આપણે આપણા દીકરાના લગ્ન કરાવી શકીએ. એવી કોણ એવી દીકરી હોય અને કોણ એવો બાપ હોય કે એની દીકરીને આપણો દીકરો ગાંડો એની હારે પવડાવે? આ દુનિયામાં કોઈ એવા મા બાપ ન હોય કે એની દીકરીને હાથે કરીને કૂવામાં ધકેલે. વાત તો તમારી સાચી જ છે. એવું તો કોઈ ન હોય કે હાથે કરીને પોતાના બાળકને કૂવામાં ધકેલે. પણ તમે વિચાર તો કરો, આ વસ્તુ બને તો, એટલે કે આવું બન્યું તો શુંનું શું થઈ જશે. એટલે ઘણી વખત એવું હોય કે કોઈના માટે કોઈ લખ્યું હોય અને કદાચ એવી છોકરી હોય જે સમજો કે એની મજબૂરી હોય કે કંઈ પણ હોય, પણ આપણા દીકરાને સાચવે તો ખરે. હા,
જો એવું મળી જાય આદિના નસીબ આપણા નસીબ ને બધાના નસીબ ભેગા થાય અને એવી જો છોકરી મળી જાય ને તો કંઈ ચિંતા જ નથી. પછી છોકરી એવી સારી હોવી જોઈએ ને, સમજદાર હોવી જોઈએ, સારી હોવી જોઈએ કે એની આદિને સમજે એમ. અને જો એવી ન હોય તો એ વાત પણ સાચી તમારી. એવી હોય તો વાંધો ના આવે, પણ ન મળે તો તકલીફ. પણ એકવાર પ્રયત્ન કરવામાં શું વાંધો? હા, તે વાત કરી ઉપર વિચારીશ. અને જો છોકરી મળી જાય ને તો આપણે ચિંતા મટે. હા, તમારા માટે ચા બનાવું હો. એ બી ગયું. ઈ જવાની ક્યાં કરશો? તને કઈ ખબર છે? ના રે ના, મને હું ખબર કે દુનિયા ગોળ છે. તું વાત સાંભળે ને તો તારો મગજ જાહે. મારો મગજ તો આમે ગયેલો જ છે ને. આ જ્યારથી ગાંડા સાથે રહેવા લાગી છું ને, અડધી ગાંડી તો હું એમ જ થઈ ગઈ છું. મારી વાત સાંભળ, શું ઈ ગાંડાની જ વાત છે. ખબર છે મને? સવારમાં મેં ટીપેડ્યો સારો કરીને સાવણી લઈને માર્યો ને તો મને કહેતો હતો કે ફરિયાદ કરીશ મમ્મીને. માંડ કરીને મનાવ્યો છે. એના માટે મારી 2,500ની સુટકેસ આપવી પડી. 3,000 ની આપવી પડે ને તોય આપી દેજે. હા, મારી મારા વાત બાપાના ઘરની હતી. મારી વાત સાંભળ તું. શું હા, મમ્મી પપ્પાએ કેવો નિર્ણય લીધો છે ખબર છે? શું હા, મકાન છે ને એ આદિના નામે કરી દે છે. શું તમારા મમ્મી પપ્પાએ ગાંડા થઈ ગયા છે? બુદ્ધિ વગરના છે. ગાંડાના નામે મકાન કરીને ફાયદો શું મને એ કયો ને? વાત જ ઈ છે ને. અને બીજી વાત એ કે લગ્ન કરવાનું એનું કહે છે. હવે મેં એને કેટલો વિશ્વાસ આપ્યો તો, કેટલો વિશ્વાસ કે હું તમ તારે એને હાસવાય પણ મારી ઉપર એને ભરોસો જ નથી. હા, કારણ કે આપણને બંને માણસને અંદર અંદરથી ઓળખતા હશે એટલા માટે. જો મારી વાત સાંભળો. એક તો એ ગાંડાને કોઈ છોકરી આપવાનું નથી. છોકરી આપશે તો એ ટકવાની નથી. એટલે લગ્નની ચિંતા છોડી દો. ચિંતા તો મને એ છે કે જો છોકરી હોશિયાર નીકળી, છોકરીને એવી ખબર પડી કે મારા પતિની પ્રોપર્ટીમાં મારો ભાગ લાગશે તો એ ટકી જશે. અને જો એ ટકી જશે ને તો આપણે લટકી જશું. વાત જ એ છે ને, વાત જ એ છે. અને આપણે તો પછી કટોરો લઈને છે ને રોડ ઉપર રખડવું પડશે કે 2 રૂપિયા આપો ને 5 રૂપિયા આપો ને. હે પણ આવું થવું ન જોઈએ. મારી વાત સાંભળ. સાંભળું જ છું, બોલો. જો અત્યાર સુધી બધું એટલે જ સહન કર્યું છે. આ ગાંડો એમ કે ને કે મારે 1 ટીકડો ખાવો છે તો 5 લાવીને આપતો, હું કામ? એટલે જ. પણ અત્યારે આ મમ્મી પપ્પા આવડા થઈ ગયા છે તો એનું તો કાંઈક કરવું પડશે ને. જાણું છું. અશોક, એક કામ કરીએ તો? લગ્ન તો કરાવવાના જ છે. ક્યાં કરાવીએ છીએ, કોની સાથે કરાવીએ છીએ એ કાંઈ નક્કી નથી. ક્યાં કરાવવાના હોય? હા, મમ્મી પપ્પા જ્યાં કે અને છોકરી ગોતે એની હારે જ કરાવશે ને ઈ. પણ બહુ ખોટું થાય છે આ, તને કહી દઉં છું. મારા મગજમાં એક આઈડિયા છે, કહેતા હોય તો કહું. આઈડિયા હશે તો કઈ કામનો નહીં હોય. પહેલા સાંભળો પછી ખબર પડે ને. હા તો બોલ. પડ્યા છે તો બોલ. જો હા, મારા ધ્યાનમાં એક છોકરી છે જેનો ધંધો છે સારા ઘરના છોકરાઓને ફસાવાના, પૈસા પડાવીને મૂકી દેવાના. આપણે એની સાથે આદિત્યભાઈના લગ્ન કરાવી દઈએ. છોકરીને એમ કહી દેશું કે તને અમે પૈસા આપીશું, અને મને વિશ્વાસ છે કે પૈસાની લાલચ આપીશ ને એટલે એ છોકરી આપણું કામ કરવાની ના નહીં પાડે. આદિત્યભાઈ સાથે લગ્ન કરશે અને પછી આદિત્યભાઈનું કંઈ ફેસલો કરી પૈસા લઈ લેવાના. આઈડિયા તો મગજમાં ઉતાર્યા જેવો છે, પણ મતલબમાં બધું ખુલ્લું નહીં પડી જાય ને, હું તને એમ કહું છું. ખુલ્લું તો ક્યાં પડે? તમને ખબર હોય, મને ખબર હોય, અને છોકરીને ખબર હોય. ત્રણેયને પૈસાની લાલચ છે એટલે મોઢું કોઈ નહીં ખોલે. તો પછી હું તને શું કહું છું શું? કે જો પપ્પા છોકરી ગોતે ને એ પેલા તું આ છોકરીને ગોતી અને ઘરે લઈ. પછી હું નક્કી કરીને લગ્ન કરાવી દે. એટલે છે ને આ એક ટેન્શન માથેથી જાય. નકર છે ને હમણાં હું જો આ વાત સાંભળીને ત્યારથી છે ને મને ક્યાંય મજા જ નથી આવતી, ક્યાંય ગમતું જ નથી. મને એમ થાય છે કે હું આમ એમણામ રખડતો ભિખારી ન હોય એવી હાલત થઈ ગઈ છે. હું વાત જ એવી કરે કે એના નામે મકાન કરી દે એટલે. હે તો હવે તને ખબર છે ને પછી મારી માનસિક સ્થિતિ હાવ બગડી જાય.
હે થઈ જશે. જો વિચારીશું ને તો બધું જ થઈ જશે. હું એ છોકરીને મળીશ, એને વાત કરીશ, એને જણાવીશ. જો એ હા પાડશે તો આપણે પ્લાન આગળ વધારીશું. અને કદાચ 10,000 વધારે એને દેવા પડે ને એમ તોય તમ તાર દેવાના હો. પણ આ કામ થઈ જવું જોઈએ, બીજું કાંઈ નહીં. ના પણ હા તમારો ભાઈ આપણા માટે કાંટો જ છે. જેટલો વહેલો કાઢીશું ને એટલું સારું. હાચી વાત છે. એ નાનેથી મને નડતો આવ્યો છો, બહુ નડ્યો. હું ગમે એ વસ્તુ લાવ્યો ને બધી છે ને ચોંટીને જ લઈ લે, ચોંટીને જ લઈ લે, કાં રોવા મળે. તો હવે આ પ્લાન કર્યો ને એની ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરજો હો. અમે મારે સાયકલ લેવી. સાયકલ તને સ્કૂટર સાયકલ તો લઈ દીધી તારા બાપ પપ્પાએ. એ સાયકલ નહીં, એ તો કવડી ઢાંડા જવડી લઈ દીધી. મારે નાની લેવી. પણ બેટા તારી હાઈટ અને એના પ્રમાણેની જ તને સાયકલ અપાવી છે. પપ્પાએ કીધું જ મને, હું એ કે મારી જોડો થાય ને તો આ સાયકલ નહીં તૂટે, અને આ સાયકલ આમ નમ જ રહે. એવી સાયકલ કોણ હાંકે? કોઈ નથી હાંકતા. બધા જોઈ આવો જાઓ કેવા બધા સાયકલો હાંકે છે, નાની નાની. અને મારે તો ઓલી બેટરી વાળી ઓલી 2 વ્હીલ આવે ને એ લેવી છે. એવી ન લેવાય બેટા. ધૂમ ધૂમ બાઈક બેટા પડી જવાય. મારે લેવી છે. મને તું લઈ દે ને, તું લઈ દે. પપ્પાને કે ગમે કે મારે બાઈક લેવી છે. પણ હા પણ ખોટી જીદ નહીં કર તું હમણાં. તું લે હે. આદિ હું નહીં જમું. આદિ મને હું નહીં કામ જમું. કરવા દે ને બેટા. હું જમીશ જ નહીં. શું જમીશ નહીં? હું વળ ખાઈ. જો સમય થાય ને એટલે જમવું પડે બેટા. ભૂખ લાગે એટલે. આ બધા આવું જ કરો, જમવું પડે ના કરવું. મારે કાંઈ જમવું જ નથી. તો મને બાઈક લઈ દો ને તો જ હું તમારી વાત માની, નકર નહીં માનું. બાઈક લઈ દો. પણ બાઈક તને ન લઈ દેવાય. તો નાની સાયકલ, નાની નાની સાયકલ કેવી રીતે લઈ દે? તું એ લઈને ક્યાં જઈશ? બધામ શેરીમાં બધા છોકરા મારી હારવાર રમે ને એની હારવાર હું આકું. પણ તારી પાસે છે ને મોટી સાયકલ. એ મોટી બધા મોટા મને ખીજવે બધા. હે ભગવાન. આદિ છે ને સવારમાં મગજ ખાવાનું બંધ કર. મારે એક તો અહીંયા રસોડાના કામ પડે છે ને તારી હારે સાયકલની ભેજા મારી કરું. તમે મને લઈ દો છો કે નહીં? ના પાડીને તો ખુશ. ખબર નથી પડતી તને? ક્યાં નો બોલે જાય સાયકલ લઈ દો, બાઇક લઈ દો, આ લઈ દો, તે લઈ દો. હવેથી હા સુધી મસ્ત કંકરાટ જ કરવો છે. બેટા શાંતિથી બેસ. ખીજાવ, તમે ખીજાવ, બધા ખીજાય જ છે મને. બધા હેરાન જ કરે મને. કોઈને કંઈ કહેવાય જ નહીં. પપ્પાને કહું તો સ્કૂલમાંથી મને ઊભો કરી દીધો. એ કે હવે ભણી લીધું, કાંઈ વાંધો નહીં. હું મારો વાંક હતો? સાહેબ મને પાસ ન કરી, મારો વાંક હતો? ના તારો વાંક. આ તો પણ તને બીજું કોણ ખીજાય છે? બધા ખીજાય કર્યા કરે છે. બધા જ ખીજાય. ઘરમાં કોઈ મને ક્યાં પ્રેમથી બોલાવે? પણ ભાભી ખીજાય, ભાઈ ખીજાય, પપ્પા મીરા ખીજાય. ખીજાય તારી પર. તો હું કીધું એને? એને મેં એની ઓલી સુટકેસ લીધી હતી ને હા તો ખીજાના. પછી મારું પ્લેન તોડ નાખ્યું, મને માર્યો તો. માર્યો તને? તારી પર હાથ ઉપાડ્યો? પણ પછી એમ હારા છે હો. એને મને કીધું તાર લગ્ન થઈ જાય અને સારી છોકરી ગોતી દે. ઈ હારી છોકરી ગોતતી. આજે જો, આજે એનો વારો પાડું છું. એની હિંમત કેવી રીતે થઈ મારા દીકરા પર હાથ ઉપાડવાની? હા તમે કાંઈ નહીં કહેતા હો. તમે કાંઈ ન કહેતા. શું કામ ન નહીં કહું? કહેતા. નહીં કેમ? તમે મને કીધું બાઇક લેવાનું, મેં કીધું ના પાડી દીધી. સાયકલનું કીધું ના પાડી દીધી. તો બસ આય ન કહેતા. શું ગાંડા જેવી વાત કરે છે આદિ? આય ન કહેતા. હવે આદિ સાંભળ ને, હું તો લગ્ન કરવાનો છું. તમે આમે ક્યાં કરાવવાના છો? તમે જ ના પાડો. હજી હું નાનો છું એમ કહો છો ને. બધા એમ કહે કે મોટો છો, તમે કહો કે નાનો છો. મારી વાત સાંભળ બેટા. લગ્ન કરવા જ છે મારે તો. લગ્ન કરીને જ રહીશ. લગ્ન કરવા છે તારે? એટલે સાયકલ માગું છું કે આમ બંને સાયકલમાં જઈએ એક નહીં, અલગ અલગ. હું નાની સાયકલ લઈ લઉં, એ મોટી લઈ લે. એ કોની હારે તારા લગ્ન કરાવવાની છે? એ મને નથી ખબર. એમ કીધું ભાભી શું ભાભીએ કીધું? કે તમારા લગ્ન થઈ જાય, ચિંતા ન કરતા, એવું જ કીધું. થઈ જાય લગ્ન? સાયકલ લઈ જશો? હા બાપા, પણ અત્યારે નહીં હો. ચાલ ક્યારે? તારા પપ્પા હારે વાત કરીશ. તારા એ પપ્પા ના પાડે ખરું. પપ્પા તો હાવ કેવા છે તમને ખબર જ છે. હાવ કેવા હે એટલે? તો બધી વાતના વળત ખાતા હોય મારી કરતા વધારે. જો મારી વાત સાંભળ. પપ્પા નહીં, તમે જ લઈ દો. જો બેટા જીદ ન કરવાની હોય. પપ્પા કે ને એ સાચું કહેતા હોય, સારા માટે કહેતા હોય. તું સમજસ?
સારું તો લઈ દેવો. લઈ દઈશું પણ થોડો સમય પછી. હા, હો, પણ આ વસ્તુ ખોટી કરી. તો રાયડું ન નાખતા કોની પર? મારી પર. તારી પર કોણ રાયડું નાખે? બધા ખીજાતા નહીં મને કોઈ. આ તો કોઈ નહીં ખીજાય, પણ ઓલી મીરા તને ખીજાય ને તારી પર હાથ ઉપાડ્યો છે ને, એનો તો હું વારો પાડવાની છું, એ નક્કી છે. મારું એનો- નામ ન દેતા. કા? મેં કીધું, હે કા? મેં ના પાડી હતી, હું નહીં કહું. હા તો તો હવે કઈ કોઈ દીધું. મારે ને તારે માર ખાઈ લેવાનું, સહન કરવાનું. તે તમે મારો છો. આ તે તું મારો દીકરો છે, હું તો મારું ખરી. તારા પપ્પાએ મારે. આ તે પપ્પાય મારે, એમનો દીકરો છે તું. બીજા કોઈનો અધિકાર નથી મારા દીકરાને હાથ લગાડવાનો. બસ હજી આડું આવ્યો હોય મારે ખીજાય. જીદ ના કરીશ તો કોઈ નહીં મારે હો. સાયકલ. હા, સાયકલ ભૂખ લાગી છે. ખાવાનું છે ને, અવડ નહીં ખાય. હારું જા બનાવો. હું જ છું એ ફોટાવાળી. હાય. તમે ક્યાં ના પાડી કે તું નથી? તું તો તમે કેવું જોઈએ, મોટી છું તમારા કરતા, કઈ ખુશીમાં? ઉંમરમાં મોટી છું. તો છોડો. હાય, મારું નામ મીરા છે. આપણે લોકોએ ફોન પર વાત કરી હતી ને તમે એવું કીધું હતું કે તમે ફોન પર કોઈ વાત નથી કરતા, એટલે હું રૂબરૂ મળવા આવી છું. હાય દામિની. આઈ નો, બહુ વાતો સાંભળી છે તમારી. સારા કાંડ કરો. મારા મતલબ છે કે ફેમસ છો તમે તમારા એરિયામાં, નહીં? થેન્ક યુ. હમ. શું કામ હતું મારું? બોલો. લગ્ન કરવાના હતા. લગ્ન કરવા જ હોત મારે તો હું આવા કામ કરતી હોત. ખરેખર. ના પણ એવું નહીં, લગ્ન કરશો તો જ પૈસા મળે એવું છે, એટલા માટે. વોટ ઇઝ ધીસ યાર? આ કેવી ફાલતુ વાતો કરે છે તું? જો તમે મને સમજી નથી રહ્યા ને, કાં તો હું તમને સમજાવી નથી શકતી. તમે સમજાવી નથી શકતા, કેમ કે હું તો બધું જ સમજુ છું. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આ કામનો, બકરા બનાવવા માટેનો? તમારા કેટલા વર્ષ થયા? 30. 30 વર્ષ થયા ને? 30 થી વધારે કામ કર્યા છે મેં. તો તમે મારા કરતા મોટા હશો, નહીં? બિલકુલ. ઓકે, તો એવું છે કે તમારે લગ્ન કરવાના છે અને અમે તમને પૈસા આપી દઈશું. વાત પૂરી. એટલી જ વાત છે. હા. તો ચલો, કોની સાથે લગ્ન કરવાના? સારી સાથે? એમ નહીં ના આવે, હું સ્ટ્રેટ છું. મેં કે કીધું તું વાકી છે? કોની સાથે લગ્ન કરવાના છે? અને જેની સાથે લગ્ન કરવાના મારો છે એને દેર છે. લઈને ના આવાય? મારો એક દેર છે, એના એમ લગ્ન. નહીં, એની સાથે લગ્ન કરવાના છે તેને લઈને આવાય ને, તો લગ્ન કરી લઈએ અને મને મારા પૈસા મળી જાય. વાત તો એ પૂરી. બહુ ઉતાવળ ભાઈ. સાંભળ મારી વાત. મારો એક દેર છે જે મેન્ટલી થોડો અનસ્ટેબલ છે, એટલે એની સાથે લગ્ન તારે કરવાના છે. અનસ્ટેબલ એટલે? ગાંડો, કાઇન્ડ ઓફ. એટલે એટલોય ગાંડો નથી, બાળક જેવો છે ટૂંકમાં. એને સમજાવીએ તો એ પાછો સમજી જાય. ગાંડાના શું કામ લગ્ન કરાવવા તમારે? પ્રોપર્ટી માટે. એમાં એવું છે કે મારા સસરા અને સાસુ છે ને, એ પ્રોપર્ટી એના નામે કરવા માંગે છે, અને હું અને મારા હસબન્ડ એવું ઈચ્છીએ છીએ કે ગાંડાને પ્રોપર્ટી આપવી એના કરતાં અમે ડાયા લોકો એને હેન્ડલ કરીએ તો. તમારા સાસુ સસરા શું ઈચ્છે છે? પ્રોપર્ટી એ ગાંડાના નામ પર કરવા. ઓહો, તો મારા લગ્ન કરવાથી એ પ્રોપર્ટી ને શું લેવા દેવા છે? તમને શું ફાયદો? લગ્ન કરીશ ને તું, પછી થોડા દિવસ તારે ત્યાં રહેવાનું છે. બની શકે કે મારા સાસુ અને સસરાને એવું ભાન આવી જાય કે દીકરા કરતાં વહુ વધારે હોશિયાર છે, તો આપણે બધું એના નામે કરી દઈએ. અને તારા નામે કરે ને એમાંથી આપણે 3 ભાગ પાડવાના, એક તારો અને 2 અમારા. 2 તમારા કેમ? મારો પતિ પણ છે ને સાથે. આ બધું પતિ માટે કરું છું હું, એટલા માટે અમારા 2 ભાગ અને તારો 1 ભાગ. ઓકે, એટલે 50-50% થશે ને? કેમ નહીં? 50 કેવી રીતે થાય? 3 ભાગ પાડવાના છે. હા, તો 1/50 મારો, 1/50 માંથી તમે બંને. બહુ વધારે ફીસ છે તમારી. રહેવા દો, હું બીજી કોઈ છોકરી શોધી લઈશ, વાંધો નહીં. ગોતી લો, મારા જેવું કામ કોઈ નહીં આવે. આખા એરિયામાં ફેમસ હું જ છું. ગમે એની પાસે જશો ને તો એ છોકરીએ મારું નામ આપશે. ઠીક છે, પણ કામ રિસ્કી છે. મારા શું છે આમાં? દેરને ટપકાવવાનો છે. એક્સક્યુઝ મી? મારા દેરને ટપકાવી નાખવાનો છે. જો આમ નામ એટલે ટાઈમ પાસ કરવા આવેલી તું અહીંયા? નહીં સમજે છે શું ખુદને? મીરા. નહીં, એ તો મને ખબર છે કે તારું નામ મીરા છે. મેં તને પહેલા જ કહ્યું હતું ને કે હું વ્યવસ્થિત કામ કરું છું. ટપકાવવાનો
લગ્નનો જ લેશું. જો કોઈને મારવા છે બધા જ કામ કરું છું. સારું, પણ લગ્ન તો કરીશ ને, બાકીનું હું જોઈ લઈશ. એ અમારા ઉપર છોડી દે. તું બસ ખાલી લગ્ન કર અને મારા સાસુ સસરાને કન્વિન્સ કર કે પ્રોપર્ટી અમારી પાસે જ સારી લાગે. પણ શું ગેરંટી કે હું લગ્ન કરી લઉં ને પછી તમે લોકો તમારી વાતથી નહીં ફરો? તો શું અડધું payment guarantee? અત્યારે જોઈએ મને. તું પેમેન્ટ એટલે ખિસ્સામાં લઈને થોડી ફરું છું. 10-12 લાખ રૂપિયા કઈ હું મળી જશે. લાખ રૂપિયા એડવાન્સમાં અમે તને આપી દઈશું. હા તો આપો, પછી કામ ચાલુ કરીશું ને. તું અત્યારે હા પાડ, પછી તને આપું ને. હા તો Transfer- હા તો પાડી મેં. હું લગ્ન કરવા માટે તૈયાર છું. ટપકાવાળી વાત રહેવા દેજે, એ આપણાથી નહીં થાય. જોઈએ એટલે હા, ઓકે, વાંધો નહીં, ડન છે. અને જો કોઈને ખબર ના પડવી જોઈએ, કારણ કે આપણે બે એકબીજાને જાણીએ ને. મારા પતિ 3 સિવાય ચોથું માણસ આ કામમાં કોઈ નથી. ને એટલે તને શું લાગે છે? તું નાના કિકલાને ઘરે લઈ જાય છે કે જે ઘરે જઈને બધું બોલી દેશે? ના ના, આ તો ખાલી સોરી. હા, ચાલ હું પૈસા ટ્રાન્સફર કરું તને. અત્યારે પૈસા ટ્રાન્સફર કરીશ ને પછી હું ઘરે આવીશ. એની પહેલા નહીં આવું. લગ્ન પણ પછી જ થશે, એની પહેલા નહીં થાય. અને મારી બધી કન્ડિશનો હશે કે ઘરમાં હું કેવી રીતે રહીશ ને કેવી રીતે નહીં. આ બધી મંજૂર હોય તો આપણે ડન કરીએ. ડન. તું કે એ બધું ડન. ઓકે, હું પૈસા ટ્રાન્સફર કરું ને એડ્રેસ પણ નાખી આપું છું. ઠીક છે, ડિટેલ્સ મોકલું છું. ટ્રાન્સફર કર પહેલું. બાપરે, આવ. પતિ ભાભી કોણ છે? તમે કહેતા હતા ને કે તમારે લગ્ન કરવા છે, એ છોકરી. લગ્ન કરવા હતા ને તમારે, તમારા માટે લાવી છું. કેવી છે? સારી છે, મારે જવડી જ છે. તમારથી નાની છે. મારથી નાની છે. કેટલું ભણ્યા? બપોર સુધી. તું? હું ભણતો જ તો, પછી સ્કૂલમાંથી ના પાડીને પપ્પા પછી ના પાડી દીધી કે હવે રહેવા દે. એકને ક્લાસમાં જ હતો અત્યાર સુધી. લે આ લે, બોલો. હું તો ક્લાસમાં જ નહોતી. મને તો હું ત્યાં જાઉં તો બહાર મોકલી દેતા. હા, સાયકલ આવડે? સાયકલ? સાસુની સામે આવું નહીં કરતી હો. ભાભી સાયકલ આવડે? સાયકલ આવડે છે? સાયકલ આવડે એટલે દોડાવું સાયકલ. આમ તો માથે લઈને દોડે સાયકલ. હે? તો સારું ને. મને શીખવાડજે એવી કેમ કરાય હો. હા, હું નવી સાયકલ લેવાનો છું. મમ્મીએ કીધું જ મને. તો હા, શું કામ પાડી? હવે તો ચલાવવી પણ પડશે. હું કહું મમ્મીજી ક્યાં છે? મમ્મીજી બહાર ગયા છે. હા, બહાર ગયા. છેક તમે ભૂંગળા ખાવ છો. મમ્મી 2 પેકેટ આપ્યા હતા, અડધા કરી નાખ્યા. આ છોકરી સાથે લગ્ન કરવાના છે. ગમીને તો આગળ વાત ચલાવું. મારી હારે રમશે ને? એને એક્સ્ટ્રા થશે. સાયકલના એક્સ્ટ્રા ને રમવાના એક્સ્ટ્રા. શું થાય? રમશે? ક્યાં જશે? અહીંયા આવશે તો રમશે જ ને. કા હું તો ગનથી રમું છું, એ રમશે. એની પાસે છે ગન. દબાવીએ ને તો પાણીની પિચકારી થાય. મારી પાસે સાચી છે. હે તો મને આપશે ને? આપણે બે હારવાર રમશું. ઢીશું ફાટ ફાટ ટાટ 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 ટાટ. મારી પાસે ઘણી બધી બંદૂકો. ઘણી બધી છે. એના એક્સ્ટ્રા થશે. તો હું કહું ભાભી, એને ગીત આવડે? આ જાડી કોણ છે? મમ્મી છે. મમ્મીજી આ કોણ છે? બેસો, પછી કહું. કપાઈ જશે. બેસ. હા, આ મમ્મીજી મારી ફ્રેન્ડ છે દામિની. અને હું કોઈની ફ્રેન્ડ નથી બનતી. ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે. અને આ મારા સાસુમાં. આમના મમ્મી, મારા સાસુમાં. તારા થનારા સાસુમાં. મારા લગ્ન થવાના છે. શું બોલે છે બેટા? હાની હારે. હા, આ મારી ફ્રેન્ડ છે, બિચારી બહુ જ ગરીબ છે. સાવ ગરીબ ઘરની અને એકદમ સીધી સંસ્કારી છોકરી છે. હા, શાક મસ્ત છે. મારી ટી-શર્ટ જેવું. એટલે એ છે ને બિચારી એકલી છે, આગળ પાછળ કોઈ નથી. તો મેં વિચાર્યું કે આપણે એને સહારો આપીએ. ક્યુટ છે ને? સ્માઈલ. હા, પણ આ ગરીબ રહે છે ક્યાં? ગરીબના મોઢા પર લખ્યું કે સામેવાળો વ્યક્તિ ગરીબ છે. એમ નહીં, આ લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ છે તો એને ખબર છે કે
આદિત્યની મમ્મીજી સાચું કહું ને એને પતિની નહીં ઘરની જરૂર છે. પૈસા મારો મતલબ છે કે પરિવારની જરૂર છે, જ્યાં એ શાંતિથી રહી શકે, લોકો સાથે હળી મળી શકે. હવે સમજો એનું કોઈ નથી, ઝૂંપડામાં રહે, જુવાન દીકરી. ઓ ઝૂંપડામાં જ રહું છું. હા, એટલે બિચારીને એમ તકલીફ પડતી હોય ને, એટલે એણે વિચાર્યું કે પતિ કરતાં વધારે મહત્વ પરિવાર છે, એટલે આપણને ચૂઝ કર્યા એણે. ઘરમાં કોણ કોણ છે? એકલી, એકલી. આગળ પાછળ કોઈ નથી. તો ભાઈ લોક બહુ છે. પૈસા ભાઈ બનાવેલા છે. હા. જે સપોર્ટ નથી કરતા, અત્યારે બિચારી એકલી પડી ગઈ છે. પારકા ભાઈ છે, સાવકા ભાઈ છે, સમજી ગઈ. બનાવેલા એટલે કે ધરમના ભાઈ છે. ધરમના ભાઈ. પણ લગન હા બેટા, લગ્ન જ કરવાના છે. રમશે મારી યાર, સાયકલ આવડે છે ને. હા. એક્સ્ટ્રા થશે. મળી શું બોલે છે? એક્સ્ટ્રા સમય લાગશે બંનેને એકબીજાને ઓળખતા, કારણ કે આદિભાઈ થોડા પણ એડજસ્ટમેન્ટ કરી લેશે. બહુ સારા ઘરની વ્યવસ્થિત છોકરી છે, જોવો ને, ક્યુટ નથી? જો બેટા, હા ક્યુટ તો હાલ તને રમકડા બતાવો હાલ. મળી જશે. મમ્મીજી, ગરીબ ઘરની છોકરી છે, આગળ પાછળ કોઈ નથી. એ બાને આદિત્યભાઈને સહારો મળી જશે ને એ બિચારીને ઘર પરિવાર મળી જશે. હા હા, હું થોડી વાત કરી લઉં એની સાથે, છોકરી સાથે. હા હા, આવી જાય આદિના પપ્પા તો વાત કરું કે આવી રીતે છોકરી આવી હતી, એને જોઈ મળી અને મને તો મગજમાં આવી ગઈ છે કે છોકરી બિચારી દુઃખી છે. બસ મારા આદિત્યને સાચવી લે ને એટલે બધું સચવાય છે. ક્યાં રહી ગયા? હજુ ન આવ્યા? ક્યાં રહી ગયા હતા તમે? લાઇબ્રેરીમાં ગયો તો આ ભોજા ભગતની ચોપડી ગોતતા બહુ વાર લાગી. અચ્છા, મારી વાત સાંભળો ને. હા તમારી હારે વાત કરવી જ મારે. બોલ ને. વાત એમ છે કે આપણે આપણો આદિત્ય ખરો કે નહીં, હા હા એના માટે એક સરસ મજાની વાત આવી છે. આદિત્ય માટે વાત આવી છે? હમ એટલે કઈ વાત આવી છે? શેની વાત આવી છે? જુઓ, આપણે વિચારતા હતા ઘણા સમયથી કે આપણા આદિત્ય માટે સારી એવી છોકરી મળી જાય તો આપણને ઉપાધિ ન રહે. એટલે છોકરીની વાત આવી છે અને આપણા આદિત્યના લગ્ન માટે. હા હા, આપણા આદિત્યના લગ્ન જો માટે. તને પહેલાં કહી દઉં છું, આપણા આદિત્યને તો આપણે માંડ સાચવીએ છીએ, સમજ્યા? એકને આપણે માંડ સાચવીએ છીએ તો એના લગ્ન કરીને પછી આપણે બીજી એની જેવી એને પછી સાચવવાની ને આપણે ત્યાં. હમ કારણ કે કોઈ ડાય અને હોશિયાર છોકરી તો આપણા આદિને હા પાડે નહીં. એ વાત એ સાચી તમારી. કોઈ ડાઈને હોશિયાર છોકરી હા ના પાડે, પણ કોઈ સમજદાર છોકરી કે જેને ખબર છે કે આપણે હું લગ્ન કરીશ તો સુખી થઈશ અને આપણા આદિત્યને સાચવી લેશે, એવી છોકરી હા પાડે તો. જો આપણા આદિત્યારે જો લગ્ન કરવા જે છોકરી રાજી થતી હોય એ જો સમજદાર હોય ને તો એ આદિત્યારે લગ્ન કરવા હા જ ન પડે. અને સમજદાર ન હોય અને જો એ ગાંડી હોય તો એના મા બાપ કે હાલો ભાઈ આપણી દીકરી ઘરબાર થઈ જાય ને, એનું ઠેકાણે થઈ જાય ને, એમ કરીને પરણે લગ્ન કરવા માગતા હોય. કાં ગાંડી હોય કાં સમજદાર ન હોય, અને સમજદાર હોય તો યા ન પડે. બસ. તમે તમારી વાત કહી દીધી, હવે તમે મારી વાત સાંભળશો. હા વાત એમ છે કે એ છોકરી એ આપણા જેટલી સદ્ધર નથી, એકલી છે. આ દુનિયામાં એનું કોઈ નથી. મીરા વહુ એને ઓળખે છે અને એને આજે લઈને આવ્યા હતા ઘરે. મેં એની સાથે વાતચીત કરી. એ છોકરી દુઃખી છે, એને એમ છે કે એને બસ પરિવાર મળી જાય. એકલા અટુલા માણસ જીવતું હોય ને તો એને ત્યારે પરિવારની જરૂર હોય, અને આપણા આદિત્યની સાથે સાથે એને પરિવાર મળી જાય એ જ વાતની એની ખુશી છે. મેં એની સાથે વાત કરી, મને લાગ્યું કે આ છોકરી જો આપણા ઘરની વહુ બની જાય અને આદિત્ય સાથે રહેવા માંડે તો પછી આપણો આદિત્ય પણ છે ને સાજો થઈ જાય. છોકરી બરાબર. બહુ સમજદાર છે. જો સમજદાર છોકરી હોય ને એ સમજદાર કોને કહેવાય? જો પતિ સારો હોય, હોશિયાર હોય અને એના ઘરના સભ્યો ભલે ગાંડા હોય કે ગમે હોય, પણ હરેક સમજદાર છોકરી
એવો જ પતિ ગોતે જે એને સાચવી શકે, એને પ્રેમ કરી શકે અને બધી વાત એની સમજી શકે. એવો જ છોકરી ગમે હોય ને સમજદારી, એવો જ પતિ ગોતે. ભલે ઘરના ભલા બધા સભ્યો ગાંડા હોય, પણ અહીંયા તો ઉલટું થયું. સામે છોકરી સમજદાર છે, પણ એ કેવો પતિ ગોતે છે? ગાંડો પતિ ગોતે. મારી વાત સાંભળશો તમે? હું શું કહેવા માંગુ છું એ સમજશો તમે? વાત એમ છે કે એને એમ કહ્યું કે મેં આખી જિંદગી એકલા કાઢી છે, મારી આગળ પાછળ કોઈ નહોતું, અને હું એકલું કેટલા સમય જીવીશ, અને હું એવો પરિવાર ઈચ્છું છું કે જે મારી પણ કદર કરે અને મને કંઈ સંભળાવે પણ નહીં કે હું એકલી છું, અટુલી છું, મારી સાથે કોઈ નથી. આવી બધી વાત કરી. એટલે પછી મને એમ થયું કે આ છોકરી ખરેખર સારી છે, અને મીરા બહુ કંઈ ખોટું તો કરવાની નહોતી. એને મને એમ જ કહ્યું કે મમ્મીજી, આપણા આદિત્યભાઈ સંભાળાઈ જાય, આની સાથે રહે એટલે થોડા થોડા એમનામાં પણ બદલાવ આવે. અને તમે કહ્યું ને એમ કે દુનિયાની દરેક સ્ત્રીને સમજદાર પતિ જ જોઈતો હોય, પણ ક્યારેક ક્યારેક માણસની મજબૂરી હોય કે એને સમજદારી નહીં, એને છે ને ફાવટ જોઈતી હોય, એની સગવડ જોઈતી હોય. અને આ છોકરીને ખરેખર સગવડને માણસની જરૂર છે, પરિવારની જરૂર છે. એટલે કહું છું કે જે થઈ રહ્યું છે ને એ બરાબર થઈ રહ્યું છે. એટલે તે એને જોઈ, એની સાથે વાત કરી. મેં જોઈ, વાત કરી, ને વાત કર્યા પછી જ મેં નિર્ણય લીધો કે આ છોકરી આપણા આદિત્ય માટે યોગ્ય છે. એટલે તો કહું છું કે જો એ છોકરી લગ્ન કરીને આપણા ઘરે આવી જાય ને તો આપણો આદિત્ય પણ ખુશ રહેશે અને એ છોકરી પણ ખુશ રહેશે. સમજ્યા તમે? પણ એ છોકરી જો દેખાવડી હોત ને છે, દેખાવડી છે, ચુલબુલી છે, સમજદાર છે, સંસ્કારી છે, અને પાછી ભણેલી પણ છે. એવું પણ નથી કે નથી ભણી. સમજ્યા તમે? અરે એટલો બધો સર્વગુણ સંપન્ન હોય એને તો કોઈ પણ છોકરો મળી જાય. એ આપણા આદિત્યને શું કામ પસંદ કરે? ગરીબ છે, સમજતા કેમ નથી? ઝૂંપડામાં રહે છે, એની આગળ પાછળ કોઈ નથી, અનાથ છે. જો ક્યારેક ક્યારેક ભગવાન બધું આપે તો ક્યાંક ન આપે ને એ કમી આપણે પૂરી કરવાની છે. આપણો દીકરો એ દેખાવડો છે જ ને, પણ એને ભગવાને જો નાના બાળક જેવો કરી નાખે. છોકરીનો કોઈ પરિવાર જ નથી. કોઈ જ નથી. તો મારે એ છોકરીને મળવું પડશે. આમ પરબારી આપણે ઉતાવળ નથી કરવું. આદિની જિંદગીનો સવાલ છે. એ હા, તમે મળો, વાતચીત કરો, પછી આગળ વધીએ. બસ. હા. ક્યાં? આપણે રમીએ. બહાર જવું છે? જો મારે અત્યારે રમવું નથી, મારે છે ને કામ છે. હા, જો તે કીધું તું ને, લે. શું કીધું તું મેં? જામતા હે, ફાવતા હે. એટલે તું હવે મારા જેવું બોલી છે? હા, વનટાકા ફંટાકા ધંટાકા. જો આપણે એવું બધું નથી બોલવું. તું ગુડ બોય છે ને? અને આ શર્ટના બટન કેમ ખુલ્લા રાખ્યા છે? તું રાખતી જ હતી નહીં તો હવે તું આવું પહેરે છો. નકર તું આવું જ પહેરતી હતી. હા, કેમ કે હવે છે ને આપણે લગ્ન થઈ ગયા છે. અને ચાલ તું જા, અત્યારે મારે છે ને ના, આપણે રમવું છે. હાલ ને, હાલ ફટાફટ. ના પાડીને એકવાર. ના ના, રમવું જ પડે. તે મને શું કીધું તું? આપણે બંને હારવા રમશું. હે તો હાલ. તો અત્યારે ટાઈમ નથી ને, અત્યારે મારે કામ છે ને. કામ પતાવા દે પછી વાત. બધા આવું જ કરે. ના જ પાડે મને. લગ્ન કર્યા હતા તું મને એમ હતું કે મારી યારે કોઈ રમશે ને તું એ ના પાડી દેશો. રમતી જ નથી. પછી રમશું. એકલો જ રમ્યા કરતો. પહેલા રમતો તો એકલો તો. તું રમેશ કે નહીં? પણ ભાભી કે કોઈ નથી. મમ્મીને પૂછ. કોઈ નથી રમતું. બધા ના પાડે. ગાંડો કે મને કે આખો દિવસ રમવું જ કરતો હોય. પાગલ. જા રમ એકલો. બધા મોકલી દે મને. તું એ તો ના પાડે. મારી તો કોઈ વાત જ નથી સાંભળતું. સાંભળું તો છું. જો કાલે તે મને કહ્યું હતું ને કે તારે આઈસ્ક્રીમ ખાવા જાવું છે, તો હું આવી હતી ને સાથે. આવી હતી પણ તું સાયકલમાં નહોત બેઠી. હવે તારી એક તો સાયકલ નાની છે. એ સાયકલમાં આપણે બંને કેવી રીતે જઈશું? મારી પાસે જે ગાડી છે આપણે એમાં જાશું હવે. ઓકે? અત્યારે રમવું તું મારે તો કે ના, મારે કામ છે. બધા મને એવું જ કહેતા હોય. પપ્પાને કહું કે હાલો ચોપાટી જાય તે કે હા તું જાજે, મારે કામ છે.
મોટા ભાઈને કહું તો કે કામ છે, મમ્મીને કહું તો કે કામ છે, ભાભીને કહું તો કે કામ છે. બસ 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 શાંત થઈ જા. બધાને કામ જ હોય, મારે એકને સાંભળ કામ. મારી વાત સાંભળ. જો સારું આપણે રમીશું પણ હાજી 10 મિનિટ પછી. આ થઈ ગઈ ક્યાં થઈ ગઈ? તો 1 2 3 4 5 6 7 8 9 10 10 મિનિટ્સ. હજુ તો વાર છે. હજુ તો 10 મિનિટ થાય ને પછી 10 મિનિટ થાય. જો અત્યારે મારે છે ને એક ફોન કરવાનો છે, હું ફોન કરી લઉં પછી પાક્કું રમીશ. રમીશ. તારા કોઈ ફ્રેન્ડ નથી, એક કામ કર ને તું છે ને બાર મારી રાહ જો, હું બહાર આવું. મારા બધા ટેણીઓ બધા મારથી ભાગે અને કોઈ સોસાયટીમાં તે રમવા નથી દેતું. બધા ખીજાય ને કે આ ટગા અરે હું રમેશ, ખબર નહીં કેમ મેં શું કર્યું છે એવું. હું બધા હારે રમું તો ના પાડે કે તું મોટો છો, તું મોટો છો, તું અમારી હારે ન રમી. હું દાવે આપું બધાને. તું બહુ સારો વ્યક્તિ છે, તારો કોઈ. કોઈ વાંક નથી. અમે લોકો વધારે સમજીએ છીએ ને એટલે તને નથી સમજી શકતા. બધાને એમ થાય કે હું બધા હરખી રીતે રમું ને તોય ના પાડે, હું દાવ આપું ને તોય. બોલ. કઈ વાંધો નહીં, એ બધાને જવા દે ને, હું છું ને. હવે તારે કોઈની સાથે રમવાની જરૂર નથી. ઓકે? તું રમીશ ને? હા. તો ક્યારે? જો હવે 9 મિનિટ પછી. મને તો જલ્દી. પહેલા મારી એક વાત સાંભળ. કોઈ વ્યક્તિ કોઈ કામમાં હોય ને તને એમ કહે ને કે અત્યારે નહીં પછી, તો ત્યારે છે ને ખોટી જીદ નહીં કરવાની. ગુડ બોય હોય ને જીદ ના કરે, અને તું તો જીદ કરે છે. તું બેડ બોય છે ને? તો પછી કાલે ભાભીને હેરાન કરતો હતો ને તું? ઈ કરતા હતા, હા તો એ છે પણ એમાં ખીજાતા હતા મને, તો પછી હું તોડફોડ કરું જ ને. લે ખીજાય તો તોડફોડ કરવાની. એમ તો હું પણ તને ખીજાવું છું તો તોડફોડ નથી કરતો. તું ધ્યાને રાખે છે ને મારું, તો તું ખીજાય ઈ મને બહુ ન લાગે. આ લોકો ખીજાય ઈ લાગે આવે. જો એવું ન હોય, એ લોકો વડીલ છે ને, મોટા છે, એટલે એ લોકો ક્યારેક ખીજાય તો એવું મન પર નહીં લેવાનું. આપણને ખીજાય ને તો આપણે ત્યાંથી જતું રહેવાનું. આ બધા મને બહાર કહે તારા લગ્ન થઈ ગયા, તો લગ્ન થઈ ગયા એમ કહે ને તો બધા ભાગી ગયા. મારા જે ભાઈબંધ હતા ને એ કે આના લગ્ન થઈ ગયા છે, આના લગ્ન થઈ ગયા. તો પછી સારી વાત કહેવાય ને કે તારા લગ્ન થઈ ગયા. તારા ભાઈબંધના લગ્ન થયા છે? એ બધાને મેં પછી? કીધું, ઓલો જીનકો રાહુલ્યો ની બધા કે લગ્ન કરી લ્યો તમે તે હવે. તું ને તારી વાતો. અમારો સમય ક્યાં જતો રહે છે ને મને એ જ નથી સમજાતું. જો પહેલા છે ને મારે અત્યારે કામ છે 5 મિનિટ્સ 5 મિનિટમાં. હા, હું પ્લેન બનાવી રાખું. પ્લેન બનાવી લે અને રમકડા બધા કાઢી રાખ. હા, બધા રમકડા કાઢી રાખું. હા, જલ્દી આવજે. જલ્દી આવીશ. હા ને? તું જા. ખબર નહીં ક્યાં ફસાઈ ગઈ છું. ગુસ્સો પણ આવે છે ને ગુસ્સો પણ નથી થતો. યાર શું કરવા આવી છું? એમને આટલું મોટું ઘર મૂકીને વાડામાં શું કામ બોલાવી? એવું તો શું કામ હતું? ઓહ, હા પત્ની છું તમારી, ડરો છો શું? ડરતો નથી, પણ અત્યારે બધું પ્લાનની રીતે જ હાલે છે, બરોબર? કયો પ્લાન? દામિની વાળો યા ઘરની વહુ બની ગઈ, કોઈને કઈ શંકા નથી. એ હું માસ્ટર પ્લાન ઘડવાવાળી હું હતી. મેં વિચાર્યું તો એ સાચું જ નીકળું ને. બસ હવે રાહ જોઉં છું કે ફટાફટ રસ્તો થઈ જાય. એટલે મારો કહેવાનો મતલબ છે કે મમ્મીજીને એ લોકો ફટાફટ આપણને મકાન કે પ્રોપર્ટી આપી દઈને હા. એટલે પૂરું. પ્રોપર્ટી એમ માનને કે આજ સાંજ સુધીમાં જ લગભગ આપણી થઈ જાહે. એટલે તમે એટલે- વાત કરી મમ્મી પપ્પા સાથે? વેરી ગુડ. આવું જોવું જોઈતું હતું. મને લાગ્યું જ હતું કે મમ્મી પપ્પાને દામિની આવ્યા પછી ખબર પડશે કે મીરા બહુ વધારે સારા છે, અને પહેલો તો ગાંડો હતો જ. એટલે એ લોકો એવી કેપેસિટી ધરાવતા જ નથી કે પ્રોપર્ટીને સાચવે, સારું કામ કરે, સારી રીતે રહે. તો વેલ એન્ડ ગુડ, આપણે તો ખુશ થવું જોઈએ આ વાત ઉપર. વેરી ગુડ. હવે એક કામ કરો, ફટાફટ બધી પ્રોપર્ટી લઈ લો અને આપણે અહીંયાથી રફુ ચક્કર થઈ જઈએ. તે આસાનીથી આમ લઈ લીધું આ પ્રોપર્ટી. હાલો હાલો. તો એવું નથી, પણ એક વચ્ચે વાત અટકી છે. એ વાત વહી જાય ને એટલે પ્રોપર્ટી બધી આપણી. એટલે એટલે એમ કે
હું આ દવા લાવ્યો છું. અરે દવા પીવાથી કોણ પ્રોપર્ટી આપે? ગાંડા થઈ ગયા છો તમે. એ ભગવાન, મારી વાત સાંભળ. શું? આ એવી દવા છે કે જે શામાં નાખવાથી, શાકમાં નાખવાથી, રોટલીના લોટમાં નાખીને રોટલી બનાવીને સ્વાદ આવે? નહીં. તો? આની ખોલતી નહીં. કેમ? આની સ્મેલથી પણ છે ને માથું એવું પકડાઈ જાય કે 1 મહિનો સુધી તો માથું દુખે. તો ખાવામાં નાખીએ તો શું થાય? માથું ન પકડાઈ જાય? શું? હા, આ એટલું ખાલી લીધું હોય ને ત્યાં એમ નથી વાંધો, પેક હોય ત્યાં લગી વાંધો નહીં. અરે તમે મારા હાથમાં ઝેર આપ્યું? શરમ આવે છે તમને? હા, અને અત્યારે તારી પાસે જ રાખવાનું છે. ના હો, હું નહીં પીવું. મારે જીવવું છે. મેં તો કેટલા સપના જોયા છે જીવવા માટેના. અરે તારે નથી પીવાનું, મારી વાત સાંભળ. આ છે ને આ દામિનીને દેવાનું છે ને એને કહેવાનું છે કે આદિ ખાવામાં નાખી દેવાનું. થોડુંક ખાય ને એટલે સમજો ડાયરેક્ટ ઉપર. અને બીજી ખુશીની વાત એ કે આમાં આપણે પકડા હોય નહીં, પોલીસે કંઈ નહીં કરી શકે. કેમ? હા, આમાં આ રિપોર્ટમાં નહીં આવે કાંઈ, એ ડાયરેક્ટ સમજી. લાગે તમને ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે અને હું આ કરવાની નથી. જો આપણે ઘરે હોઈએ ને કાંઈ થયું હોય ને તો મમ્મી પપ્પા આપણને જ પકડશે. મારી વાત સાંભળ. મેં છે ને પેલા નીલાને ફોન કરી દીધો છે કે અમારે બહાર જવું છે સાંજ સુધી. જો બપોર પછી મતલબ મમ્મી પપ્પાએ ઘરે નહીં હોય. એ અત્યારે લગભગ બહાર જતા જ હશે ને વૈયા ગયા હશે કદાચ, કારણ કે એનો સમય થઈ ગયો છે. ઘરે કોણ? આદિ, દામિની, તું ને હું. હા, તો આપણે શું કરવાનું છે? આપણે બહાર જતું રહેવાનું છે, બરોબર? સાંજે પાછા આવીને ત્યારે લગભગ રોતું જ આવવાનું. ત્યાં સુધીમાં છે ને પપ્પાનો ફોન આવી ગયો હોય છે કે આદિને કાંક થઈ ગયું છે. સમજી ગઈ. તમારો કહેવાનો મતલબ છે કે આપણે આ દામિનીને કામ સોંપી દેવાનું છે ને આપણે ઘરની બહાર નીકળી જવાનું છે. હા, હા તો એમ કહો ને. હું તો ડરી જ ગઈ હતી કે તમે મને ઝેર પીવડાવશો. ભાઈ સાહેબ, જિંદગી કેટલી અમૂલ્ય છે ખબર છે? હું તો માનું છું કે જીવનમાં લાખ દુઃખ આવે પણ મરવાવાળું ઓપ્શન છે ને એ બંધ રાખવાનું. મરવા બરવાનું નહીં વિચારવાનું. હા, મરવાનું નહીં. જીવનમાં શું બધા થાય વધીને? માર ખાઈએ, ઇજ્જત જતી રહે, લોકો વાતો કરે, બોલાવે નહીં. એન્ડ ઓફ ધ ડે આપણે જીવતા તો હોઈએ. જીવતો માણસ ફરીને બધું જ કરી શકે. ઇજ્જત પાછી લાવી શકે, લોકોને પોતાની કારકિર્દીથી બોલતા પાછા કરી શકે, દેણું થયું હોય તો પૈસા ભરી શકે. જીવતો માણસ બધું કરી શકે. સાચી વાત છે એટલે તારી. જીવવું વધારે મહત્વ છે. તો હું તને શું કહું? હાલે, હા, દામિનીને આ કામ સોંપી દે. એમ કાંઈ ડરતી નહીં. ઢાંકણું તું નહીં ખોલતી, એને કે ઢાંકણું ખોલીને થોડું કે એટલું જ નાખે. વધારે નાખશે ને તો આખી શેરીમાં સ્મેલ ફેલાઈ જાય. આ એટલી ગંભીર દવા છે, સમજી? હા, એટલે ધ્યાન રાખવાનું. છોટી ડીબિયા બડા ધમાકા. હા, બડા ધમાકા. અને તું જા અને હું તને ફોન કરું એટલે બહાર વહી આવજે. મોટી ગાડી પડી છે. હો? હા, હાલ જાઓ. હાય, હાય. તું ડાય થઈ ગઈ છે નહીં? લગ્ન કરીને ઘરમાં આવી પછી પહેરવેશ બદલી ગયો, કંકુનો ચાંદલો, રસોઈ બનાવવાનું. પૈસા બહુ વાલા લાગે છે. પૈસા તો ખરા પણ કોઈ દિવસ ફેમિલીમાં નથી રહી ને એટલે અહીંયા રહીને ઘણું ખરું શીખી ગઈ. સારી વાત છે. હું શું કહેતી હતી, આજે મમ્મી અને પપ્પા પણ બહાર જાય છે અને અમે લોકો પણ બહાર જઈએ છીએ. તો રસોઈ કોના માટે બનાવી? આદિત્ય માટે. એણે કીધું હતું કે એને દાળ ભાત ખાવા છે એટલે બનાવી. બેન, તું આ ઘરમાં પૈસા માટે આવી છે અને લાગણીઓમાં વહી જઈશ ને તો રૂપિયા નહીં મળે તને. હા તો મને ખબર છે કે હું પૈસા માટે આવી છું. ભૂલી નથી, મને બધું જ યાદ છે. સ્મેલ નહીં લેતી, ટપકી જઈશ. શું છે આ? ઝેર. શેર? આ ઘરમાં શું કામ લઈને આવ્યા અને મને શું કામ આપો છો? ભોળી તો એટલી બને છે કે કંઈ ખબર ના પડતી હોય. જો મમ્મી અને પપ્પા આજે બહાર જવાના છે, હું અને અશોક પણ બહાર જવાના છીએ. અમે લોકોએ બહુ વિચાર્યું કે મમ્મી પપ્પાના તારા આવવાથી કંઈ વિચારો બદલશે કે ચલો ભાઈ દીકરો તો ગાંડા જેવો હતો, બહુ સારી છે તો પ્રોપર્ટી એને આપી દઈએ. પણ નહીં,
ઉલટાના મમ્મી પપ્પા તો એટલા ન્યોછાવર થઈ ગયા છે તમારા પ્રેમમાં કે ગામડાની જમીન છે ને હવે એ લોકોને આદિત્યભાઈના નામે કરવી છે જે મને અને અશોકને પસંદ નથી. કારણ કે દુનિયામાં પહેલું સગું છે ને પોતાની જાત હોય, એનાથી વધારે સગા બીજા બધા હોય એમ. એટલે હવે જો અત્યારે અમે તારું નહીં તારા ઘરવાળાનું વિચારીશું તો અમારું ભવિષ્ય શું? એટલે અમે વિચાર્યું કે હવે ખેલ ખતમ કરી નાખીએ. કેવા શું માંગુ છું? ઝેર દેવાનું છે તારા ખોટા ધણીને, તારે ઝેર આપવાનું છે. ક્યારે અને- નહીં. હું આ નથી કરવા. પહેલા જ ના પાડી હતી. આ બધા ફતવા છે ને તમારી પાસે તમે રાખો. એમ હું કોઈનું મર્ડર નહીં કરી શકું. ઠીક છે, પોલીસમાં ફોન કરું કે મારા ઘરમાંથી આ ઝેરની ડબ્બી મળી છે. ખબર નહીં મારી દેરાણી આવી ત્યારથી ઘરમાં અજુગતું બધું થવા લાગ્યું છે. પોલીસ તને પકડશે, તારો જૂનો રેકોર્ડ કાઢશે, તારા ફોન નંબર, ડિટેલ્સ એક્સેટ્રાથી નક્કી થઈ જશે કે આ ઝેર લાવવાવાળી તું જ છે. જે સાબિત કરવું હોય એને કરી શકે છે. પણ તને ખબર છે ને કે મારું બેકગ્રાઉન્ડ શું છે? હું ક્યાંથી આવી છું? આ બધી વાતોથી મને કાંઈ ફેર નહીં પડે. પાડવો અને- પડશે. બીજી વાત, જ્યારે વાત થઈને ત્યારે મેં ચોખ્ખું કહ્યું હતું, ડીલ નક્કી કરીને ત્યારે જ કે હું મર્ડર નહીં કરું. ત્યારે તમે જ કહ્યું હતું કે અમે જોઈ લઈશું. તો જે પણ પાપ કરવો હોય ને તમે કરો, અને આવું કંઈ કરવાની જરૂર જ નથી. સતી શું કામ મમ્મી- બને છે? મમ્મી પપ્પાની સાથે હું વાત કરીશ. જો કોઈને મારી નાખવાની જરૂર નથી. આદિત્ય નાના બાળક જેવો છે, એને ખબર નથી પડતી. પ્રેમ, આ પ્રેમ વસ્તુ જ ખોટી. અત્યાર સુધી એકલી રહી તો ગુંડાગીરી કરતી હતી, પૈસા માટે ગમે તે હદ સુધી જતી હતી, અને હવે ઘરમાં પ્રેમ શું મળવા લાગ્યો તો મેડમ તો સતી બની ગયા છે. સતી માતા પાછા વળો અને કામ પર ધ્યાન આપો. પૈસા મને હજુએ જોઈએ છે, પણ આવી રીતે નહીં. જો કોઈનો વાંક વગર હું જીવ ના લઈ શકું. આદિત્યનો આમાં કોઈ વાંક નથી. પ્રોપર્ટી તો તમારા સાસુ સસરાના નામે કરવાના છે, તો પછી એમાં એનો શું વાંક છે? વાંક છે એનો, એને જીવવું જ ન જોઈએ. ગાંડો જ્યારથી આ જિંદગીમાં આવ્યો છે ને ત્યારથી હેરાન થઈ ગઈ છે એના નામથી. એના ઢસેડા કરીને મરી ગઈ, નાના છોકરાની જેમ સાચવી હોય ને. અને છેલ્લે જ્યારે પ્રોપર્ટીની નામ આવી તો મમ્મી અને પપ્પાને એ વાલો લાગે છે. તને ખબર છે, આ દુનિયામાં મારું કોઈ દુશ્મન નથી, પણ આદિત્ય એવો દુશ્મન છે જેને હું ક્યારેય માફ નહીં કરું. જો એ કોઈનો દુશ્મન નથી, તમે એને દુશ્મન બનાવો છો. અને રહી વાત આ પ્રોપર્ટીની, તો હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ. હું એમને કહીશ પૈસા તમારે જોઈએ છે ને મારે પણ જોઈએ છે, પણ આવી રીતે નહીં. આપણે કોઈ બીજો રસ્તો કાઢીએ. બની શકે કે કોઈ તને એક રસ્તો- વાત કહું, હું જ્યારે ડીલ કરવા આવી હતી ને ત્યારે ભોળા બનવાના ફક્ત મારા નાટકો હતા. તું મને ઓળખતી નથી, ભલે મેં કંઈ કાંડ કર્યા નથી, પણ કરવા પર આવું ને તો સારાને રસ્તે ચડાવી દઉં. એટલે મહેરબાની કરીને આર્ગ્યુમેન્ટ્સ ન કર. જે ડીલ થઈ છે એ પૂરી કરો અને પૈસા લઈને નીકળો આ ઘરમાંથી. મરચું નાખો, મીઠું નાખો. જો 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 એ ચીટિંગ કહેવાય. હા? જો મરચું નાખો, લે મરચું નાખો, એ હું cheating કહેવાય. હવે મારો વારો. ગોળ, ઘી, લીંબુ, મીઠું, ગોળ, મરી. અ, હજી કેમ આ મારી કેમ નહીં? તને કહું શું છે આ બધું? નાટકો તમારા? અમે રમીએ છીએ, ન રમીએ? હાલ આપણે બહાર જઈને રમીએ. અહીં નહીં રમવા. બંધ થાય તે કેમ હજી કામ નથી મોટા ભાઈ આમ જ કરે કે છે. જો મેં તમને ના પાડી હતી ને, હું નહીં કરી શકું એવું કામ. કેમ? તારા બાપનો દીકરો લાગે છે? કે તને આટલી દયા આવે છે? મમ્મીને કહી દેજો હું ચૂપ રહે. તમે ખીજાવ છો એમ. મને બધી ખબર પડે. મને મારતા હતા. હું વાત કરું છું, આવી રીતે વાત નહીં. તું ડરતી નહીં, મમ્મીને કહી દેજે. એટલે ચૂપ રહે ને. મમ્મીથી બીવી આ બધા મને ખબર. જો ભાભી, એક વાત તો પાકી છે કે એનો કોઈ વાંક નથી ને એને હું કાંઈ નહીં ખાવાનું. કાંઈ નહીં. માનું છું કે મેં ઘણી ભૂલો કરી છે. હું એટલી સતી સાવિત્રી નથી કે અત્યારે તમને રોકું, પણ સમજવાની કોશિશ કરો. આ ખોટું છે. કેમ? ખોટું છે. ભાભી, માતાને જો કહી દઉં છું માતાને. એટલી બધી લાગણી તારામાં આવી ક્યાંથી એમ કહું છું. અને તને અહીંયા હું કામ કરવા લાવ્યા હતા? અશોક, હા
આપણે અહીંથી ભૈયા છે અહીંથી જાય ભાભી છોડો મને ભાભી છોડો અશોક મજા આવી ને? મને એને આમ કર્યું ને એટલે મેં કીધું જો કેવું થાય ગળું તો ભાવતો હતો ગળું ભાભી તો ભાવતા હતા બે અરે કાઈ નહીં, અમે તો મસ્તી કરતા કરતા થોડું વધારે થઈ ગયું નહીં અશોક? મસ્તી હતી આ. હા આને પૂછો મસ્તી જ હતી ને એક મિનિટ. ખીજાતા હતા આને ખીજાતા હતા પૂછો કહી દે બધું કહી દે મમ્મીને કહી દે તને શરમ નથી આવતી? હમ? તારો ભાઈ મગજથી બાળક જેવો છે અને એની સાથે આવું વર્તન? હા મારી નાખવા માંગતા હતા. હા શું બોલે છે તું? આ તું મારી નાખવા માંગતી હતી? હા. મમ્મી તમને ખબર છે આ છોકરી છે ને ફ્રોડ છે, એના ધંધા જ આવા છે. મને હમણાં ખબર પડી કે આ લોકોને બકરા બનાવીને પૈસા લૂંટે છે. પૂછો એને, પૂછો. સાચી વાત છે ભાભીની એ વાત સાચી છે કે હું ફ્રોડ છું અને આ ઘરમાં પૈસા માટે જ આવી હતી, પણ મને લાવવા વાળા ભાભી જ હતા. નહીં તો મમ્મી તમે જ વિચાર કરો ને કે ભાભી મને કેવી રીતે ઓળખતા હોય, શું કામ આ ઘરમાં લઈને આવે અને મારા લગ્ન આદિત્ય સાથે શું કામ કરાવે. પ્લાનિંગ હતો એ લોકોનો કે મને આ ઘરમાં લઈને આવે અને પછી હું તમારા લોકોની સામે સારી થાઉં, બધી પ્રોપર્ટી તમે મારા નામે કરી દો ને, એમાંથી આ લોકોને અડધો હિસ્સો મળી જાય. અને આટલું જ નહીં, એ લોકોએ તો પ્લાનિંગ પણ બનાવ્યો હતો કે આદિત્યને મારી નાખે. શું તું મારા પપ્પા, મમ્મી, છોડો એમને. છોડો 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 તમે એને છોડો. એને મારીને આપણે આપણા હાથ ગંદા નથી કરવા. મારો દીકરો છે એટલે મજબૂર છું, બાકી છોડું નહીં તને. અરે આવા ભોળા દીકરા ઉપર આવું કૃત્ય કરે એની ઉપર અને મારી નાખવા લાગી. એટલો બધો તું નીચ થઈ ગયો હતો. અરે તું મારું લોહી છે. અરે આ તો પારખી છે પણ તું તો મારું લોહી છો ને. હા શું તમારું લોહી હજી પાછો સામે લવારી કરે છે. કોઈ દી મને પ્રેમ આપ્યો તમારો? હે ગમે એ વસ્તુ લાવો એની હાટું જ લાવો. અરે પણ એને તો ભગવાને મગજ જ નથી આપ્યું એટલે હું એને વધારે પ્રેમ આપતો હતો. તને તો મગજ આપ્યું છે ને. અને આ બધી પ્રોપર્ટી એના નામે કરી દો એટલે તો ઈ ક્યાં લઈને વયો જવાનો છે? તો મારી જ નાખવાનો છે. હા એ બધું આના કારણે થયું છે. શું કરવાનો હતો તું? હં? મારી નાખવાનો હતો? સગા ભાઈને મારી નાખવાનો હતો? અરે તારા પપ્પા કોઈ પણ વસ્તુ લાવે ને તો પહેલા એમ કહેતો કે મારા મોટા ભાઈ સાથે ખાવી છે. હં? અને તમે શું બગાડ્યું મારા દીકરાએ તમારું? શું બગાડ્યું? પ્રોપર્ટી માટે. જો એ તો ગાંડા છે, એ થોડી બધું કઈ સાચવી શકવાના હતા. તમારા બાપને ત્યાં તમે શું જોયું? હં? જો મારા બાપ પર જવાની જરૂર નથી. તમે તમારો મારા ભાગ લાગે આ દીકરાનો ઘરમાં. જીવ લો જ્યાં સુધી મમ્મીજી, 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 મમ્મીજી તો મારો મારો મારા દીકરાનો જીવ લેવા પર આવી ત્યાં સુધી મારે કંઈ નહીં બોલવાનું. મારે મમ્મીજી. આંટી શું કરો છો? હં? ડબ્બી. આંટી છોડો. કેવું લાગ્યું? કેવું લાગ્યું? ગળું દબાવ્યું તો કેવું લાગ્યું? મમ્મીજી, જીવ ગયો ને. 9 મહિના રાખ્યો છે મેં મારા દીકરાને. હં? મારા પેટમાં. આને પણ છે ને આ ભૂલી ગયો કે એક માનો જણેલો છે. ભૂલી ગયો. એને યાદ ન રહ્યું કે આ માં બંનેને એ જ હાથે કોડિયા ખવડાવ્યા છે. અને માણસ છે ને જાનવરનો જીવ લેતા પહેલા પણ વિચાર કરે. તું સગા ભાઈનો જીવ લેતા પહેલા વિચાર ન કર્યો? ન લે શરમ લાજ વગરનો. સારું થાય આ ગમે એવી છોકરી હોય, ફ્રોડ હોય કે રૂપિયા માટે આવી હોય કે કંઈ પણ હોય, પણ એનામાં તમારા કરતા માણસાઈ છે. એનામાં માણસાઈ છે. એને ખબર પડે છે કે માણસ સાથે કેવી રીતે વર્તન કરે. શું જોઈતું હતું તને? તને શું જોઈતું હતું? બોલ બોલ. હા, પ્રોપર્ટી, મિલકત. આંટી જો એ લોકોનો જેટલો વાંક છે ને એટલો વાંક મારો પણ છે. સોરી. સોરી નહીં બેટા. તું ભલે કોઈ પણ ઈરાદે આવી હોય પણ મારા દીકરાના જીવ લેવા નહોતી આવી. ભલે આ લોકોની સાથે સામેલ હોય પણ આ લોકો જેટલી નીચ તો નહોતી જ.
2 મહિનામાં તો એ બદલાઈ ગઈ. એને પ્રેમ જાગી ગયો એના પતિ ઉપર કે નહીં ગમે એવો હોય મારો પતિ છે ને ખાલી 2 મહિનામાં. પણ તું નાણક 25 વર્ષ એની હારે રહ્યો તો તને પ્રેમ નો જાગ્યો. નીકળ મિલકતની બહાર તમે બેવ નીકળો. મમ્મી મા બાપની મિલકત મા બાપે કોને આપી ને મા બાપ નક્કી કરશે. ચલો નીકળો. અરે આજથી આ મારો દીકરો ને હું એનો બાપ ને નીકળ. અશોક જો બેટા મારો દીકરો તો આખી જિંદગી આવો જ રહેશે. એનામાં ક્યારેય બદલાવ નહીં આવે. સ્વીકાર્ય હોય તો તું આ ઘરમાં રહી શકે છે, નહીતર નહીં. અમે તો દિલથી તને બહુ જ માની હતી. તું કયા ઈરાદે આવી હતી ને એ અમને નહોતી ખબર. એટલે હવે આગળ તારી ઈચ્છા, તારે શું કરવું. હું અહીંયા રહું. ચાલ રમીએ.